સમાચાર પર નજર કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપઘાત કેસમાં સુસાઇડ નોટ ગાયબ થયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે। આપઘાત કેસમાં મૃતકે લખેલી ચિઠ્ઠીને ગાયબ કરી નાખવામાં આવી છે। સતલાસણાના પીએસઆઈ અને રાઇટરનો રીતસરનો ઉધડો લેવામાં આવ્યો છે। કોર્ટે તત્કાલીન પીએસઆઈ અને રાઇટરને રીતસરનો ઉધડો લીધો છે। વર્ષ 2018માં બનેલ આપઘાતની ઘટના સામે આવી હતી, જેમાં સુસાઇડ નોટ ગાયબ કરી નાખવામાં આવી છે। પત્નીના ત્રાસથી મોતી પરમારે આપઘાત કર્યા હોવાની માહિતી મળી છે, જેમાં સતલાસણાના તત્કાલિક પીએસઆઈ તારાબેન વાળા સામેલ હતા। પીએસઆઈ વાળા અને રાઇટરને સુસાઇડ નોટ ગાયબ કરી છે, ત્યારે વિસનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પાઠવી હતી નોટિસ। 4 વખત નોટિસ આપવા છતાં પણ સુસાઇડ નોટ રજૂ નથી કરાઈ। કોર્ટે પીએસઆઈ અને રાઇટરને હાજર રહેવા માટે પણ આદેશો કર્યા છે। કોર્ટે તત્કાલીન પીએસઆઈ અને રાઇટરનો રીતસરનો ઉધડો લીધો છે। સસ્પેન્ડ કરી અને આરોપી કેમ નહીં બનાવવા માટે જવાબ પણ તેમના દ્વારા માંગવામાં આવ્યો છે, ત્યારે લેખિત જવાબ રજૂ કરવા માટે કોર્ટ દ્વારા આદેશો પણ કરી નાખવામાં આવ્યા છે। સમાચાર સમગ્ર મહેસાણાથી સામે આવી રહ્યા છે। આપઘાત કેસમાં સુસાઇડ નોટ ગાયબ કરી નાખવામાં આવી છે। આપઘાત કેસમાં મૃતકે લખેલી ચિઠ્ઠીને ગાયબ કરી નાખવામાં આવી છે। સતલાસણાના પીએસઆઈ અને રાઇટરનો રીતસરનો ઉધડો લેવામાં આવ્યો છે। વર્ષ 2018માં આ સમગ્ર ઘટના બનવા પામી હતી, જેમાં હવે કોર્ટ દ્વારા આજે સુસાઇડ નોટ છે તેને રજૂ કરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ પીએસઆઈ અને રાઇટરને ઉધડો લેવામાં આવ્યા છે, કારણ કે તેઓના દ્વારા આ સુસાઇડ નોટને ગાયબ કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। લેખિત જવાબ આપવા માટે કોર્ટે રજૂઆત કરી છે અને કોર્ટે આદેશો પણ આ બંને વ્યક્તિઓને કરી દીધા છે। મોતી પરમાર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી, જેની સુસાઇડ નોટ ગાયબ કરી નાખવામાં આવી છે। પત્નીના ત્રાસથી મોતી પરમારે આપઘાત કર્યા હોવાનું માહિતીઓમાં સામે આવી રહ્યું છે, ત્યારે સતલાસણાના તત્કાલીન પીએસઆઈ તારાબેન વાળા પણ અહીં સામેલ છે, ત્યારે તેઓને હવે લેખિતમાં રજૂઆત અને લેખિતમાં જવાબો આપવા માટેનો કોર્ટ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે।